જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ ડૉક્ટર સીવી રામન, ડૉક્ટર સુબ્રમણ્યમ, વરા મિહિર, ડૉક્ટર સત્યનાથ બોજ, ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા, પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025, ધોરણ 11, વિષય સમાજશાસ્ત્ર, તારીખ 8/10/2025 બુધવાર એટલે કે આજનું પેપર છે. કુલ ગુણ 50 છે અને 2 કલાકનો સમય આપવામાં આવ્યો છે. તો મિત્રો, અત્યારે ધોરણ 9થી 12ની એસવીએસ એટલે કે શાળા વિકાસ સંકુલની પ્રથમ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે અને એ પણ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો આજે બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો ધોરણ 11નું વિષય સમાજશાસ્ત્રનું પેપર લેવાયું છે, જે હું તમારી સમક્ષ સોલ્યુશન રૂપે મૂકવા જઈ રહ્યો છું કે જેથી કરીને એ પેપર તમારે જો બાકી હોય તમારા જિલ્લામાં તો તમારે પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે તમને મદદરૂપ બની શકશે. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. જોઈએ વિભાગ એ. પ્રશ્ન 1 છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. પ્રશ્ન 1 છે કે સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઓગસ્ટ કાંત. ઓપ્શન બી જવાબ બનશે ઓગસ્ટ કાંત. સામાજિક તથ્યોનો ખ્યાલ કોને આપ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન એ, ઇમાઇલ દુર્ખેમે. ઓપ્શન એ જવાબ ઇમાઇલ દુર્ખેમ. સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો મિત્રો જવાબ બનશે સામાજિક વિજ્ઞાન. સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. ઓપ્શન બી જવાબ. ત્યારબાદ સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો જવાબ બનશે ઓપ્શન ડી, વર્તનલક્ષી. ઓપ્શન ડી જવાબ વર્તનલક્ષી. ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે આગળ 5મા નંબરનો. શું છે પ્રશ્ન? જો પ્રશ્ન 5મા નંબરનો છે કે જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? જવાબ આવશે ઓપ્શન સી, વર્ણ વ્યવસ્થામાંથી. 6થો પ્રશ્ન, નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? તો ગામડું એ મિત્રો શાળાનું ઉપજૂથ નથી, બાકી શિક્ષકો, કારકુન, વિદ્યાર્થીઓ એ છે, પરંતુ કયું નથી ગામડું. તો આપણો જવાબ શું બનશે? ઓપ્શન ડી, ગામડું. પ્રશ્ન આગળ, માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોને કરી છે? તો મિત્રો કરી છે ઓપ્શન ડી, હર્બર્ટ સ્પેન્સરે. કોની કરી છે? ઓપ્શન ડી જવાબ હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન આગળ જોઈએ આપણે 8મા નંબરનો. સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો સામાજિક આંતરક્રિયા દ્વારા સામાજિક સંબંધો શું? સામાજિક સંબંધો ઉદ્ભવે છે. જવાબ આવશે ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન 9 જોઈએ આપણે કે માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો માનવ વર્તન માટેનું ચાલક બળ છે ઓપ્શન સી, ધ્યેય. કયું છે? ઓપ્શન સી જવાબ ધ્યેય. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? તો ગતિશીલતાની પ્રક્રિયા સૂચવે છે કે સ્થાન પરિવર્તન. ઓપ્શન સી જવાબ સ્થાન પરિવર્તન. હવે જો આપણે વિભાગ બી જવાબ જોઈએ તો જો બી તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ બી જવાબ, તો બી છે કે નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે, પ્રત્યેકનો 1 ગુણ. તો પહેલો પ્રશ્ન છે કે કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ શું છે? તો છે દાસ કેપિટલ. ત્યારબાદ ભારતમાં સમાજશાસ્ત્રમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું હતું? તો આવશે મુંબઈ યુનિવર્સિટીમાં. ત્યારબાદ ધ્યેય નક્કી કરવામાં કઈ બાબતો મહત્વનો ભાગ ભજવે છે? તો અંગત મૂલ્યો, જરૂરિયાત, સામાજિક ધોરણો, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો એ જવાબ બનશે. ત્યારબાદ 14મો પ્રશ્ન, સામાજિક ધોરણો એટલે શું? તો મિત્રો આપણે જોઈએ સામાજિક ધોરણો કોને કહેવાય? તો તમારી સમક્ષ અહીંયા લખ્યું જુઓ. સામાજિક ધોરણો મતલબ જો કે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો છે. એને મિત્રો શું કહેવાય? તો એને કહેવામાં આવે છે સામાજિક ધોરણો. ત્યારબાદ પ્રશ્ન આપણે જોઈએ 15મા નંબરનો કે સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ કઈ કઈ છે? તો સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ છે ઔપચારિક પદ્ધતિ અને અનૌપચારિક પદ્ધતિ, એ બે છે. તેમ પ્રશ્ન આપણે આગળ જોઈએ ઓપ્શન સી જવાબ. ઓપ્શન વિભાગ સી જોઈએ આપણે કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે. તો પ્રશ્ન છે કે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રનું નામ મિત્રો કયા કયા આવશે? તો એ લખ્યા છે કે પ્રોફેસર પેટ્રિક ગિડ્સ, ડૉક્ટર સદાશિવ રાવ ધોરીએ, રાધા કમલ મુખર્જી અને ડીપી મુખર્જી આપણે કહી શકીએ. ત્યારબાદ પ્રશ્નો મિત્રો આપણે આગળ જોઈએ કે સામાજિક દરજ્જાના પ્રશ્નો કેટલા છે અને કયા કયા એ તમારે લખવાનું હતું.
ત્યારબાદ પ્રશ્ન આપણે 18મો જોઈએ કે સમુદાયના લક્ષણો જણાવવાના. તો વસ્તી, ભૌગોલિક પ્રદેશ, સમુદાયતા, સભ્યો અને પરસ્પરાવલંબન, સમાન ધોરણો, મૂલ્યો, સામુદાયિક જે ભાવ છે એને કહેવામાં આવે છે. ત્યાર મિત્રો આગળ પ્રશ્ન છે કે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપવાની છે. મિત્રો સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા કેવી રીતે બનશે? તો એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સંકુલ, જેને સામાજિક વ્યવસ્થા કહી શકાય. ત્યારબાદ સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવવાની છે. અને તો મિત્રો સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ કઈ કઈ છે? તો દરજ્જાની ભૂમિકા અને ધોરણોનો સંકુલ, બરોબર, એ બનશે. ત્યારબાદ જોઈએ આપણે આગળ જોઈએ કે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ મિત્રો કઈ કઈ છે? તો એ આપણે જોવાનો પ્રયત્ન કરી. પ્રશ્ન નંબર 20 નંબરનો અહીંયા છે આપણે કે જો કે ગ્રામીણ, કુટુંબ, નગર, શિક્ષણ, પ્રાદેશિક, ઔદ્યોગિક, જ્ઞાનનું, તબીબી, ધર્મનું, સાહિત્ય, આ બધું મિત્રો બનશે શાખાઓ. ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ કયો છે પ્રશ્ન જુઓ. પ્રશ્ન 21 નંબરનો છે કે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપવાની છે. તો દરજ્જાની ભૂમિકા અને ધોરણોનો સંકુલ એને કહી શકાય. ત્યારબાદ 22મો પ્રશ્ન, AGIL મોડેલમાં પાસન્સે સામાજિક રચનાની કઈ 4 જરૂરિયાતો દર્શાવી છે? તો અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, સુગઠન, રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ આ દર્શાવી છે. ત્યારબાદ સામાજિક ગતિશીલતા એટલે શું? તો પ્રતિષ્ઠામાં ઉપર નીચે બદલાવ અને સ્થાન સૂચવતી જે પ્રક્રિયા છે એને સામાજિક ગતિશીલતા કહી શકાય. પ્રશ્ન આપણે આગળ જોઈએ 24માં વિભાગ ડી જોઈએ મિત્રો આપણે. જો વિભાગ ડીની અંદર મુદ્દાસર ઉત્તર લખવાના હતા. પ્રતિક્રિયા 3 ગુણ. ઓગસ્ટ ક્રાંતિ વિશે સામાજિક નિયંત્રણના લક્ષણો જણાવવાના હતા. સામાજિક રચનાતંત્રના લક્ષણોની સમજૂતી આપવાની હતી. હાલમાં યોજાયેલ 20 મેચ કયા પ્રકારની આંતરક્રિયાનું ઉદાહરણ છે તે જણાવી આંતરક્રિયા વિશે સમજાવવાનું હતું. માનવ સમાજ અને માનવીય સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાનો હતો. સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી લક્ષણો જણાવવા હતા. ટાલકોટ પાર્સનનું AGI મોડેલ સમજાવવાનું હતું. અને મિત્રો તમારી સમક્ષ એક પેરેગ્રાફ અહીંયા આપ્યો છે, તો પેરેગ્રાફ વાંચી એના પ્રશ્નો તમારે આપવાના હતા. ત્યારબાદ જોઈએ આપણે, તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી એનો પ્રશ્ન જવાબ આપી શકો. ત્યારબાદ જો આપણે જોઈએ વિભાગ ઈમાં જોઈએ તો સવિસ્તર જવાબ આપવાના હતા કે સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરવાની. તો સામાજિક પાસા કયા હશે? ઉપજૂથો, ભૂમિકાઓ, સાંસ્કૃતિક મૂલ્યો, સામાજિક ધોરણો, તે બધા આવશે. ત્યારબાદ 33મો સામાજિક પરિવર્તનના લક્ષણો મિત્રો જણાવવાના હતા. અને એ મિત્રો એ પેરેગ્રાફ આપ્યો છે જેનો તમે સ્ક્રીનશોટ લઈ લેશો અને એમાં પછી તમે જવાબ આપવાના હતા. તમારી સમક્ષ અહીંયા આપેલા છે કે જો શું છે કે ભારતમાં પ્રથમ યુનિવર્સિટી મિત્રો કઈ આવશે? તો આવશે અહીંયા મુંબઈ યુનિવર્સિટી આવશે. 1914 મુંબઈ વિશ્વવિદ્યાલય મિત્રો સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય કઈ કક્ષાએ થયું હતું? તો આવશે જવાબ આવશે અનુસ્નાતક કક્ષાએ આવશે. 1924માં કયા સમાજથી મિત્રો અધ્યક્ષ બન્યા હતા? તો 1924માં જાણીતા સમાજશાસ્ત્રી મિત્રો ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ એ અધ્યક્ષ બન્યા હતા. અને કયા સમાજશાસ્ત્રી ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં નવી જે કેડી જે છે એ ડંકારી હતી? તો મિત્રો આ જવાબ આવશે કોની મિત્રો ડંકારી કેડી? તો કોને? તો જો 1952માં સ્થાપન ઇન્ડિયન સોશિયોલોજી સોસાયટીના પ્રણેતા, સ્ત્રોત અને સોશિયોલોજી બુલેટિનની બનતા પર એવા સંપાદક એવા ધુરીએ ભારતમાં કોને મિત્રો? તો એ ધુરીએ. ત્યારબાદ ભારતમાં સેના કારણે મુંબઈ જે વિશ્વવિદ્યાલય છે એ સમાજના અભ્યાસનું કેન્દ્ર બન્યું હતું. તો સમાજ મિત્રો જે કેડી છે પેઢીને કારણે મુંબઈ ભારતમાં શું કહે છે કે એમને જે સમાજની વિદ્યાર્થીની જે પેઢી છે પેઢીના કારણે, બરોબર છે. તો મિત્રો અહીંયા આપણે પેપર છે સંપૂર્ણપણે આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.